તો વાત કરીએ અમદાવાદની તો હેરિટેજ સાયબર વર્લ્ડ ભારતની અગ્રણી સાયબર ડિફેન્સ અને ડિજિટલ ફોરેન્સિક ફર્મ અમદાવાદમાં ઇન્ડસ યુનિવર્સિટી ખાતે ભારતના પ્રથમ એઆઈ પાવર્ડ સાયબર સિક્યુરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું, જે સાયબર સિક્યુરિટી જાગૃતિ વધારવા અને ભારતના ડિજિટલ ડિફેન્સના ભાવિને આકાર આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. ત્યારે હેરિટેજ જે સાયબર વર્લ્ડ યુનિવર્સિટીમાં અદ્યતન સાયબર સિક્યુરિટી અને ડિજિટલ ફોરેન્સિક સાધનોથી સજ્જ અત્યાધુનિક લેબોરેટરીની સ્થાપના કરી છે. ત્યારે આ અત્યાધુનિક સુવિધા નવીનતા, શિક્ષણ અને હાથપરની તાલીમ માટેના જે હબ તરીકે સેવા આપશે અને મજબૂત જે સાયબર સિક્યુરિટી કલ્ચર વિકસાવવામાં યોગદાન આપશે. જ્યાં ઇન્ડસ યુનિવર્સિટી ખાતે દેશના પ્રથમ એઆઈ પાવર્ડ સાયબર સિક્યુરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરનું અનાવરણ કરવું એ અમારો વિશેષાધિકાર છે. એ ઉપરતા સાયબર ખતરા સામે લડવા માટે એકેડમીના અને ઇન્ડસ્ટ્રીના એક સાથે આવવાનું ચિહ્નિત જે છે અને જે સાયબર સિક્યુરિટીમાં નવા યુગની શરૂઆત છે. ત્યારે સેન્ટર લેટેસ્ટ ટેકનોલોજીસ અને સિસ્ટમોથી સજ્જ છે અને વિદ્યાર્થીઓ સાયબર જોખમોને ઘટાડવા માટે કુશળતા અને જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. તે ખરેખર ગેમ ચેન્જર હશે. ત્યારે હેરિટેજ સાયબર વર્લ્ડના ફાઉન્ડર અને ડિરેક્ટર ડોક્ટર ધ્રુવ પંડિતે જણાવ્યું હતું. અને અમે ગયા વર્ષે ઇન્ડસ યુનિવર્સિટી સાથે એઝ એ નોલેજ પાર્ટનર એમઓયુ કર્યું હતું. અને ત્યારે બીટેક, એમટેક, એમએસસી, બીએસસી, ડિપ્લોમા, પીજી ડિપ્લોમાના સાયબર સિક્યોરિટી એન્ડ ડિજિટલ ફોરેન્સિકના કોર્સ સ્ટાર્ટ કર્યા હતા. ગયા વર્ષે અમારે ત્યાં એડમિશન્સ જે થયા હતા અને આ વર્ષે પણ જે એડમિશન સાયકલ ચાલી રહી છે એ દરમિયાન અમે એક વસ્તુ રિસર્ચ કરી કે જે પણ છોકરાઓ છે એ લોકોને પ્રેક્ટિકલ નોલેજ વધારે જોઈએ છે. તો આ વસ્તુને અમે ધ્યાનમાં રાખીને સ્પેશિયલી એ પ્રેક્ટિકલ નોલેજ જ્યારે જોબ લેવા જાય તો એમને જોબમાં જે કામ કરવાનું આવશે, જ્યારે બિઝનેસ કરે એ કામ કરવાનું જે આવે ને એ વસ્તુ ઉપર જ એમને સૌથી વધારે શીખવું છે. તો અમે લોકોએ થોડું કોર્સને હજી કસ્ટમાઇઝ કરીને યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે અમે પ્રેક્ટિકલ્સ એવી રીતે ડિઝાઇન કર્યા છે કે આજની ડેટમાં અહીંયા ઇન્ડિયાનો સૌથી પહેલો એઆઈ ડ્રીવન સાયબર સિક્યોરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટર બનવામાં આવે છે. એ કમાન્ડ કંટ્રોલ સેન્ટર જ્યારે બની જશે 2 મહિનામાં, એ 2 મહિના પછી 50 છોકરાઓ એક સાથે બેસીને આજે ઇન્ડસ્ટ્રીની જે નીડ છે, ભારત સરકારને જેવા ટાઈપના સાયબર યોદ્ધાઓ જોઈએ છે એવા યોદ્ધાઓ અહીંયા તૈયાર થશે અને એ આ કોર્सेज ભણ્યા પછી એ લોકો એમનું લાઈફ करियर सेट કરી શકે છે. आज इंडस यूनिवर्सिटी और हेरिटेज साइबर वर्ल्ड के लिए बहुत गर्व की बात है क्योंकि हमने आज इंडिया फर्स्ट एआई ड्रिवन साइबर सिक्योरिटी कमांड सेंटर हमने आज लॉन्च किया है. इसकी आज भूमि पूजन रही है और हमारा ये प्लानिंग है कि नेक्स्ट 2 मंथ्स में हम पूरी लैब को डेवलप करें और लैब को हम इस तरीके से डेवलप करना चाहते हैं कि पूरे जो ग्लोबल इंडस्ट्री स्टैंडर्ड है उसकी हम ट्रेनिंग देंगे यहाँ पे और जो इक्विपमेंट भी आएगा वो वर्ल्ड क्लास इक्विपमेंट आएगा. और हमारे ये उद्देश्य है कि हमारे स्टूडेंट्स को हम इतनी अच्छी ट्रेनिंग देंगे हम भारत के लिए जो नेशनल सिक्योरिटी कंसर्न रहते हैं उसके लिए हम